સાતાપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે પ્રાથમિક શાળાને ગ્રામ લોકો દ્વારા તાળાબંધી કરવામાં આવી। શાળાની અંદર ફરજ બજાવતા શિક્ષકો હાજર રહેતા ન હોય તેવા આક્ષેપોને સારા શિક્ષણ અપાતા હોય જેને લઈ ગ્રામ લોકો દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી હતી। સાતાપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે પ્રાથમિક શાળાની અંદર 1 થી 5 ધોરણ આવેલ છે, જેની અંદર 200 થી વધારે બાળકો અભ્યાસ કરે છે। શાળાની અંદર 3 શિક્ષકો ફરજ બજાવે છે, પરંતુ ટાઈમસર હાજર રહેતા ન હોય અને બાળકોને સારું શિક્ષણ ન આપતા હોય જેને લઈ ગ્રામ લોકો દ્વારા તાત્કાલિક ધોરણે શિક્ષકોને અહીંથી બદલી નવા શિક્ષકો મૂકવામાં આવે તેવી માંગણી સાથે શાળાને તાળાબંધી કરવામાં આવી। છેલ્લા 2-5 વર્ષથી અમારા શિક્ષક દેવાભાઈ એ પોતાની મનમાની જ કરે છે। આપણે કે છોકરાને કાંઈ એટલો નથી આવડતો તો કે એ તો જે ભણવું એમ ભણશે, ગામવાળાને થાય કરી લે, મારું હું જે ઈચ્છું એ થાય। ગામને વારંવાર ફરિયાદ કરી કે અમારા ગામના છોકરા ભૂકાવાળા ભણવા જાય છે અને ગામમાં શિક્ષણ નથી મળતું, તો તમે આ વયથી ભણાવો, બીજે ના મૂકવા પડે, યા તો ભૂકાવાળા યા તો કોઈ બીજે મૂકે છે, પણ ગામમાં શિક્ષણ તો અમૂરું છે જ નહીં। સમજી લો બીજા ધોરણ સુધી વાળાને એકડો કે તો નથી આવડતું, હવે ડાયરેક્ટ ત્રીજામાં જાય બાબા સાહેબ ભણાવે એને એટલી અહીંથી શીખડાવવી પડે। હવે એવું કે 4-5 ભણાવે કાં એકડા બગડાનું એટલે અમારા આખા ગામનો એ જ ધ્યેય છે કે આ શિક્ષણની બદલી થાય અને કોઈ સારો શિક્ષક નથી, અને જ્યાં સુધી સારો શિક્ષક નહીં મૂકે ત્યાં સુધી અમે તાળાબંધી કરી છે એમ જ રહેશે। ગામમાં તકલીફ એ કે છોકરાને એક તો શિક્ષણ સારું નથી, દેવાભાઈ છે એ ફરવામાં રહે છે, સમાજ છે બીજી સેવામાં, નોકરી પૂરી બરોબર કરતા નથી, તો છોકરીનું શિક્ષણમાં તો કોઈને એકડો એ કોઈને આવડતો નથી, તો અમે બદલી થઈ જાય છે એટલે એ અમારી ગામ વતી બધી માગણી છે। અને અહીંયા ગામમાં શિક્ષણ સારું નથી, તે છોકરા 2-3 રિક્ષા ભરાઈને છે ધોકાવાળા જવું પડે।